એસએમ ફાર્મ દ્વારા નવસારીમાં પ્રથમ વખત ભવ્ય ઇવનિંગ ડોગ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશના વિવિધ શહેરોમાંથી 30 થી વધુ વિવિધ દુર્લભ ડોગ બ્રીડ્સે ભાગ લીધો હતો। આ કાર્યક્રમ માત્ર મનોરંજન પૂરતો સીમિત ન રહી, પરંતુ ડોગ લવર્સ અને પેટ ઓનર્સ માટે એક શૈક્ષણિક પ્લેટફોર્મ પણ સાબિત થયો। આ ડોગ શોમાં કેન કોર્સો, સાઇબેરિયન હસ્કી, જેક રસેલ ટેરિયર, વાયર હેર ડાચસુન, મેની રિપીટ, મિની એચર્સ રોઝર, પાકિસ્તાની બુલ્લી, બોરબેઓલ, ટોય પુડલ જેવી દુર્લભ બ્રીડ્સ ઉપરાંત જર્મન શેફર્ડ, ડોબરમેન, રોટવાઇલર, ગ્રેટ ડેન અને ડાચશુન્ડ જેવી લોકપ્રિય બ્રીડ્સ પણ જોવા મળી હતી। આયોજકોના જણાવ્યા મુજબ કેટલીક બ્રીડ્સ એવી હતી જે નવસારી અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત પ્રદર્શિત થઈ હતી। કાર્યક્રમમાં વિશેષ અતિથિ અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ડોગ શોના જાણીતા જજ હરીશ પાટીલ તથા જજ પ્રશાંત માલુશ્રી ઉપસ્થિત રહ્યા હતા। હરીશ પાટીલે જણાવ્યું હતું કે આ શો માત્ર સ્પર્ધા નહીં, પરંતુ ડોગ્સ અંગે જાગૃતિ અને જ્ઞાનના આદાન પ્રદાન માટેનું મહત્વપૂર્ણ માધ્યમ છે। તેમણે પેટ લવર્સને આવા કાર્યક્રમોમાં જોડાઈને વિવિધ બ્રીડ્સ અને તેમની સંભાળ વિશે વધુ માહિતી મેળવવા અપીલ કરી હતી। ડોગ શો મેલ અને ફિમેલ કેટેગરી પ્રમાણે જજિંગ કરવામાં આવ્યું હતું। ઉપરાંત બેસ્ટ પપી, બેસ્ટ ઇન્ડિયન બ્રીડ, બેસ્ટ લેડી હેન્ડલર, બેસ્ટ જેન્ટ્સ હેન્ડલર સહિત વિવિધ કેટેગરીમાં વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી। સાથે જ નવસારી અને દેશભરમાંથી આવેલા ડોગ્સમાંથી બેસ્ટ ઇન શો માટે પણ પસંદગી કરવામાં આવી હતી। આયોજકોએ જણાવ્યું હતું કે નવસારી જિલ્લામાં અગાઉ પણ ડોગ શો યોજાયા છે, પરંતુ આ પ્રકારનો ઇવનિંગ ડોગ શો પ્રથમ વખત યોજાયો છે। મુંબઈ, પુણે, સુરત, અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાંથી મોટી સંખ્યામાં સ્પર્ધકો અને ડોગ લવર્સ હાજર રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ સહયોગીઓ, સ્પર્ધકો અને ડોગ પ્રેમીઓનો આભાર વ્યક્ત કરતા એસએમ ફાર્મ દ્વારા આગામી વર્ષોમાં પણ આવા કાર્યક્રમો યોજવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી। ये एक काम करना है, अभी नेक्स्ट टाइम में टेबल नहीं लाने का। बॉल सर्कल इसके बाद लास्ट ठीक है, आइए और क्या पेंट लगे? हां पेंट डाउन, पेंट डाउन वीर सखीवाला नवसारीમાં પ્રથમવાર એસએમ ફાર્મ દ્વારા ડોગ શોનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે। નવસારી જિલ્લામાં ડોગ શો થતા રહ્યા છે, પણ ઇવનિંગ ડોગ શો પ્રથમવાર થયો છે અને મોટી સંખ્યામાં અને આપણા ભારત દેશમાંથી બોમ્બે, પૂના, સુરત, અમદાવાદ, વડોદરા બધી જગ્યાએથી વિવિધ પ્રકારના ડોગ્સ આવી રહ્યા છે
આથી એક આનંદની લાગણી અમે લોકો અનુભવીએ છીએ અને દરેક ડોગ લવર્સને અમે લોકો કહીએ છીએ કે દર વર્ષે આવો પ્રોગ્રામ થતો રહે અને બધા આવો એવી અમારી શુભકામનાઓ અને આ ડોગ શોમાં બધાએ સપોર્ટ કરીને સાથ સહકાર આપીને સફળ બનાવ્યો એ બદલ એસએમ ફાર્મ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરે છે. નમસ્તે, મારું નામ હરીશ પાટીલ છે. હું વડોદરાથી આવ્યો છું. હું ઘણા ઇન્ટરનેશનલ અને નેશનલ શોઝ જજ કરું છું. આજે મને અહીંયા અતિથિ વિશેષ તરીકે બોલાવ્યો છે. મારી સાથે આજે જજ તરીકે પ્રશાંતભાઈ માલુસર અહીંયા ઉપસ્થિત છે. આજે અહીંનું આયોજન જોઈને અમને બહુ જ આનંદ થયો, કારણ કે એક એજ્યુકેશન પર્પઝથી આ લોકોએ શોનું આયોજન કર્યું છે અને આજે 30 જેટલી બ્રીડ અહીંયા આવી છે, જે બહુ ડિફરન્ટ બ્રીડ છે. આ માત્ર એક ડોગ શો નથી, એક એજ્યુકેશન પર્પઝ છે. એટલે હું નવસારીના પ્રેક્ષકોને, પેટ ઓનર્સને, પેટ લવર્સને ઓલવેઝ એવું કહીશ કે આવા શોમાં આવો, અહીંયા નોલેજનું આપ લે કરો એટલે તમને બ્રીડ્સ બી જોવા મળશે અને તમને બ્રીડ કેવી રીતના રાખવી એના બી ખ્યાલ આવશે. આજના શોનું મુખ્ય આયોજન એ રીતના કરવામાં આવ્યું છે, બધા ડોગના મેલ ફિમેલનું વિભાજન કરીને એનું જજિંગ કરવામાં આવશે અને 10 બેસ્ટિંગ શો કરવામાં આવશે. એમાં બેસ્ટ પપી હશે, બેસ્ટ ઇન્ડિયન બ્રીડ હશે, બેસ્ટ લેડી હેન્ડલર હશે, બેસ્ટ જેન્ટ હેન્ડલર હશે. આ રીતનું દરેક બ્રીડનું થશે અને બેસ્ટ 8 ડોગ નવસારી અને ઓલ ઓવર ઇન્ડિયાના જે ડોગ છે એમાંથી જજિંગ થશે. પણ સ્પેસિફિકેશનલી આજ સ્પેશિયલી નવસારી માટે શો છે એટલે એના 8 બેસ્ટિંગ શો નવસારીના સ્પેશિયલ કાઢવામાં આવશે. અહીંયા ઘણી પ્રજાતિના, ઘણી બ્રીડ્સના ડોગ્સ આવવાના છે, જે અત્યાર સુધી કદાચ અમુક ડોગ્સ એવા છે કે નવસારીના ઇતિહાસમાં કે આપણા સાઉથ ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધી નથી આવ્યા. કેન કોર્સો છે, સાઇબેરિયન હસ્કી છે, જેક રસલ ટેરિયર છે, વાયર હેડ ડેચાઉન છે, મિનિચર સ્નાઉઝર છે, પાકિસ્તાની બુલ્લી છે, બીજી બધી કોમન બ્રીડ્સ તો છે, જર્મન શેફર્ડ છે, ડોબરમેન છે, રોટવાઇલર છે, ગ્રેટ ડેન છે, ડેશાઉન છે, એ બધી તો આવવાની છે. પણ અમુક જે યુનિક બ્રીડ છે, જે મિનિચર સ્નાઉઝર છે, જેક રસલ ટેરિયર છે, જે અત્યાર સુધી કોઈ પુડલ આવવાની છે, કેન કોર્સોમાં જે બોરબોલ કરીને છે, જે યુનિક કદાચ સાઉથ ગુજરાતમાં કદાચ ડોગ છે મારા બોરબોલ તે પણ આવવાના છે. એટલે બહુ બધી બ્રીડ આજે લોકોને જોવા નવીન જોવા મળશે. રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.